નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાની ખૂબ જ હૃદયસ્પર્શી અને સમજવા લાયક છે, તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। બસના કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો કે ચાલો, શિવપુરા આવી ગયું, જેને ઉતરવું હોય એ દરવાજા પાસે આવી જાય। શિવપુરાનું નામ સાંભળતા જ પ્રભા સીટમાંથી ઝડપથી ઊભી થઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી। દરવાજે પહોંચતા પહોંચતા તો પ્રભા પડતા પડતા રહી ગઈ। પ્રભાની ઝડપ જોઈને બસમાં બેઠેલ 2-3 સ્ત્રીઓ તો એકસાથે બોલી ઉઠી કે બહેન, ધીરે ધીરે સંભાળીને ઉતરજો, હમણાં પડી ગયા હોત તો। સ્ત્રીઓની ટકોર સાંભળી હોય કે ના સાંભળી હોય, એ તો ઝડપથી નીચે ઉતરી ગઈ। પાસે રહેલી એક મોટી હેન્ડબેગ નીચે મૂકીને પ્રભા ઉતરતા મુસાફરોને જોઈ રહી। બસમાંથી ઉતરેલ મુસાફરોમાં આઘેડ વયની 2 મહિલાઓ અને 4 યુવાનો હતા। યુવાનો તો પ્રભા તરફ એક નજર નાખીને શિવપુરા ગામ તરફ ચાલવા લાગ્યા, પરંતુ ઊભી રહેલ 2 મહિલાઓને પ્રભાએ પૂછ્યું કે બહેન, શિવપુરા ગામ અહીંથી કેટલું દૂર છે? બેમાંથી એક મહિલાએ પ્રત્યુત્તર આપ્યો કે ગામ તો અહીંથી ઘણું દૂર છે, તમારે કોના ઘરે જવાનું છે? એ મહિલાએ નીચે જોઈને કહ્યું કે મગનભાઈના ઘરે જવું છે। પ્રભાનો જવાબ સાંભળીને મહિલા બોલી કે મગનભાઈ નામના વ્યક્તિ તો અમારા ગામમાં 4-5 છે, તમારે કયા મગનભાઈના ઘરે જવાનું છે? ખચકાતા સ્વરે કહ્યું કે જેમના દીકરાનું નામ કેતન છે એ મગનભાઈ। બંને મહિલાઓ સુખી પરિવારની હતી। પ્રભાના જવાબથી બંને મહિલાઓના મોઢા પર આશ્ચર્ય ભાવ હતો। એક મહિલાએ ઝડપથી પ્રભાની પાસે આવીને કહ્યું કે મગનભાઈ, તમને શું થાય? ત્યારે પ્રભા બોલી કે મગનભાઈ મારા સસરા છે, એમના દીકરા કેતનની હું ધર્મપત્ની છું। બંને મહિલાઓ આશ્ચર્ય ભાવથી પ્રભાને જોઈ જ રહી। આમેય એકદમ સ્વરૂપાન તો હતી જ, અને એમાંય પાછી એની બોલવાની ઢબથી બંને મહિલાઓ અંજાઈ ગઈ। એક મહિલાએ એની પાસેની થેલીમાંથી ફોન કાઢીને ઝડપભેર ફોન પર કહ્યું કે આશીષ, તું મોટરસાઇકલ લઈને અમને લેવા આવતો હોય તો પાછો વળી જાજે અને જઈને કાર લઈને આવ। અહીં એક બીજી વહુવારું પણ બસમાંથી ઉતરી છે અને એ એકલી છે। બંને મહિલાઓ પ્રભાના માથા પર હાથ મૂકીને બોલી કે સુખી રહો વહુ બેટા, તમે તો ખૂબ સુખી પરિવારના દેખાતા હોય એવું લાગે છે વહુ બેટા। પ્રભાએ મન મક્કમ કરી લીધું હતું। એણે બધા જ આવેગોને હૃદયના ઊંડાણમાં ધરબી દીધા હતા। પ્રભા બસમાં બેઠી હતી ત્યારથી જ એના મનમાં ગામડાના લોકજીવન વિશેના વિચારો સતત ઘુમરાયા કરતા હતા। એટલે તો એણે બસમાંથી ઉતરતા જ માથા પર સાડી ઓઢી લીધી હતી। મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી 2-3 વાર સરકી ગઈ હતી, પરંતુ એ ઝડપભેર ઓઢી લેતી હતી। થોડી વારમાં તો ગાડી આવીને ઊભી રહી। હેન્ડબેગને એક મહિલાની મદદથી ડિક્કીમાં મૂકીને બંને મહિલાઓ સાથે પ્રભા પણ ગાડીમાં બેસી ગઈ। ગાડી થોડી આગળ વધ્યા પછી એક મહિલાએ કહ્યું કે આશીષ, ગાડીને કેતનના બાપુજી મગનભાઈના ઘરે લઈ જજે। થોડી વારમાં મગનભાઈનું ઘર પણ આવી ગયું। એ સાથે જ એક મહિલાએ ઈશારો કરીને પ્રભાને ચૂપ રહેવાનું કહી દીધું, અને પછી એ મહિલાએ ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું કે અલી કિરણ વહુ, તમે ઘેર છો? જો ઘરે હોય તો બહાર પધારો, જુઓ તો ખરા તમારા ઘેર કોણ મહેમાન આવ્યું છે? પ્રભા આતુરતા સાથે આ બધું સાંભળી રહી હતી। સાથે સાથે એ એનું સસુરગૃહ પણ નિહાળી રહી હતી। ઠીક કહી શકાય એવો પતરાના છાપરાવાળો ઓરડો, આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક, ચોકની બાજુમાં 2 ગાય અને 3 ભેંસ બાંધેલા હતા। પતરાના જ છાપરાવાળું ઢાળિયું, પ્રભાએ બધું નિરીક્ષણ કરી લીધું। મહિલાઓ સાદ સાંભળીને ધોયેલા હાથ સાડીથી લૂંછતી એક સ્ત્રી ઓરડાની બહાર આવી। એણે મહિલાનો અવાજ તો પારખી જ લીધો હતો, એટલે જોયા વગર જ એ બોલી કે થોડા કામમાં હતી સમજુ કાકી, બોલો કોણ મહેમાન આવ્યું છે? જવાબ આપતાની સાથે જ કિરણબેનની નજર ગાડી પર પડી અને બહાર ઊભેલા સમજુબેનને પણ એમણે જોયા। એ ઝડપભેર સમજુબેન પાસે આવીને તેમના પગે નમી અને બોલ્યા કે કોણ આવ્યું છે કાકી? અરે, તારા દીકરા કેતનની વહુ આવી છે, અને એ પણ એકલી।
કેતનને નોકરીના કામમાંથી સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી હોય એવું લાગે છે. પૈસા બચાવવા સારું. પહેલાં તો એણે કોઈને ખબર ના પડે એમ છાના માના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા. હવે વહુને એકલી મોકલી દીધી. હવે તો ઇન્દ્રની અપસરા જેવી વહુ ઘરે આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મૂકીએ હો. સમજુબેન ભાવથી બોલ્યા. સમજુબેનને શું પ્રતિભાવ આપવો એ કિરણબેનને કંઈ સમજાતું ન હતું. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે કેતનની વહુ અને એ પણ આ ઘરના આંગણે. તેજ બુદ્ધિના કિરણબેન તરત જ બોલી ઉઠ્યા. ક્યાં છે મારી વહુ કાકી? એમ વહુને તરત નહીં દેખાડું. જા પેલા ઘરમાં જઈને ઘઉં ચોખા કંકાવટી અને ગોળ તૈયાર કર. હું આડોશ પાડોશની 2-3 છોકરીઓને બોલાવું છું. આટલું કહીને સમજુબેન આડોશ પાડોશની દીકરીઓને સાદ કર્યો. થોડીવાર પછી સમજુબેને પ્રભાને ગાડીમાંથી ઉતારી અને ઘૂંઘટો તણાવીને ઊભી રાખી. એ સાથે જ એમણે આશીષને કહ્યું કે જા દીકરા, વહુની ડીકીમાંથી બેગ કાઢીને કિરણ કાકીના ઘરમાં મૂકી આવ. આ જોતા કિરણબેનને થોડું કુતૂહલ થયું. એમને હજી પણ સમજાતું ન હતું કે આ બધું શું છે. જો કે તેઓ આદરણીય સમજુ કાકીનો બોલ ઉથાપી શકે તેમ નહોતા. ઠીક છે, બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને કિરણબેન ઓરડામાંથી સામગ્રી સાથે બહાર આવ્યા. 5 મિનિટમાં તો બહાર લગ્ન ગીતો ચાલુ થઈ ગયા. એ સાથે જ યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો. કિરણબેને વહુના દુખણા લીધા અને એના મોંમાં ગોળનો ગાંગડો મૂક્યો. ત્યારે પ્રભાએ પણ સાસુના ચરણ સ્પર્શ કર્યા. સમજુબેન તો સૌ સાંભળે એમ બોલી ઉઠ્યા કે કિરણ વહુ, તું તો ખૂબ ભાગ્યશાળી છે. તારા દીકરાએ તો રૂપના અંબાર જેવી વહુ પસંદ કરી છે. કિરણબેને સમજુબેન અને આજુબાજુમાં ઊભેલ સૌને સારું લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વહેંચ્યો. બરાબર આ જ વખતે કિરણબેનના પતિ મગનભાઈ અને દીકરી વિધા ખેતરેથી ઘરે આવી પહોંચ્યા. આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું. વિધાએ તો દોડીને કિરણબેનને પૂછ્યું કે આ બધા કેમ ભેગા થયા છે બા? કિરણબેન જવાબ આપે તે પહેલાં તો ત્યાં ઊભેલ 2-3 સ્ત્રીઓ જ બોલી ઉઠી કે વિધા, કેતનભાઈના વહુ આવ્યા છે. બિચારી વિધાને તો હજુ પણ માનવામાં આવતું ન હતું. જો કે સામે ઘૂંઘટો તાણીને કોઈ ઊભું હતું. એ વિધાએ જોઈ લીધું હતું. કોઈ જુએ નહીં એમ કિરણબેને વિધાને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો હતો. મગનભાઈ પણ પૂરી રીતે મૂંઝવણમાં હતા. મનમાં કંઈક વિચાર આવતા વિધા ઝડપથી પ્રભા પાસે ગઈ. ભાભી એમ કહીને પ્રભાનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી. એ સાથે જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ભાઈ કેતને મોબાઈલમાં બતાવેલ એની પત્ની પ્રભા જ હતી. ચાલો ભાભી હવે ઘરમાં, એમ કહીને ખુશ થતી વિધા પ્રભાને લઈને ઘરમાં ગઈ. દીકરી વિધાના હાવભાવ જોઈને કિરણબેનને ખબર પડી ગઈ હતી કે છે તો દીકરાની વહુ જ. એમના હૃદયને થોડી ટાઢક થઈ. એ સાથે જ મૂંઝાઈને ઊભા રહેલ મગનભાઈ તરફ ઈશારો કરીને કિરણબેને એમને હૈયાધારણ આપી. કિરણબેનને સમજુબેન અને સાથે આવેલ રંજનબેનનો આભાર માન્યો. કિરણબેન અને વિધાએ સૌને ચા પાણી કરાવ્યા પછી ધીરે ધીરે સૌ વિખેરાઈ ગયા. સૌ લોકો જતા રહ્યા પછી કિરણબેન ઓરડામાં ગયા. મગનભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા. કિરણબેને એમને પાણી ભરીને આપ્યું. પ્રભાની નજર પતિને પાણી આપવા જઈ રહેલ કિરણબેન પર પડી. ટીવી સિરિયલો અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ પ્રભાની મદદે આવી. એટલે જ તો એણે નણંદ માટે વિધાબેન સંબોધન વાપરીને કહ્યું, બહાર કોટ પર બેઠા છે તે બાપુજી છે? વિધાએ હકારમાં માથું હલાવ્યું એટલે તરત જ પ્રભા ઝડપભેર ઊભી થઈને બહાર આવી અને મગનભાઈના પગે પડી. મગનભાઈએ દીકરાની વહુને સુખી રહો વહુ બેટા એવો આશીર્વાદ આપ્યો. પરંતુ હજી એમના મનમાં અચરજ તો અકબંધ જ હતી. એ જ પરિસ્થિતિ કિરણબેન અને વિધાની પણ હતી. શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારેય માનવ હૈયાનો મૂંઝાતો પ્રશ્ન હતો. આખરે કિરણબેન પ્રભા પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘટ હટાવીને ફરીથી એના માથા પર હાથ મૂકીને બોલ્યા કે પ્રભા વહુ,
કેતન કેમ ના આવ્યો? આ પ્રશ્ન આટલો ઝડપથી પૂછાશે એ પ્રભાને ખબર ન હતી. એની મૂંઝવણ વધી ગઈ. ધીરે ધીરે પ્રભાની આંખો ભીની થવા લાગી. એ સાથે જ કિરણબેન પણ વ્યાકુળ થઈ ગયા. એમને હજી કંઈ સમજાતું ન હતું કે કંઈ અજુગતું તો નથી બની ગયું ને. એમના મનમાં ધ્રાસકો પડ્યો. એટલે જ એમણે વહુના ખંભે હાથ મૂકીને કહ્યું કે જે કંઈ વાત હોય તે જલ્દી કહો. પ્રભા વહુ, તમે બિલકુલ મૂંઝાશો નહીં. મન મક્કમ કરીને પ્રભાએ શરૂઆત કરી. બા, કેતને તો મને 6 મહિના પહેલાં છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરું છું. તમે કંઈ આડાઅવળું કેતન વિશે ધારી ના લેતા. 6 મહિનાથી મેં તેમને જોયા નથી, પરંતુ મારું દિલ હજુ પણ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પરંતુ સુરક્ષિત જ હશે. દર 15 દિવસે મારો દીકરો કેતન ઘરે આવે છે, એટલે એની તમે ચિંતા ના કરો પ્રભા વહુ. પરંતુ શું હકીકત છે એ બધું અમને જલ્દી કહો. બા, મારા પિતાજીનો પરિવાર ગર્ભ શ્રીમંત છે, એ તો તમને સૌને ખબર જ છે. મારી વાત કરું તો હું મારા પિતાજીનું અતિશય લાડકોડમાં ઉછરેલું સંતાન છું. પાણી માગો તો દૂધ હાજર થાય એટલો સુખી પરિવાર છે મારો. એવી સુખ સાહેબીમાં ઉછરેલ હું નવા જમાનાની સ્વચ્છંદી છોકરી છું. હું અને કેતન સહાધ્યાય હતા. MBAના અભ્યાસ દરમિયાન મારું દિલ કેતનને હું કઈ રીતે દઈ બેઠી એ મને ખુદને ખબર નથી. મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો અને વાકછટાએ મને આંધળી કરી દીધી હતી. કેતન અભ્યાસમાં તો ખૂબ આગળ હતા જ, એની સાથે સાથે એની અન્ય પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી. મેં એમને ક્યારેય ના પૂછ્યું કે તમારા માતા પિતા શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે. છેવટે મેં એક દિવસ કેતનને મારા માતા પિતા આગળ હાજર કર્યા. મારા માતા પિતાએ તમારી આર્થિક સ્થિતિ કેતન પાસેથી જાણતા જ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો. પરંતુ હું કેતન વગર રહી શકું એમ નહોતી, એટલે અમે લવ મેરેજ કરી લીધા. મારા પિતાજીએ લવ મેરેજની ખબર પડતા જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું. એમણે અમને માફ કરી દીધા. જોકે મારા પિતાજીએ કેતન આગળ શરત મૂકી હતી કે કેતનકુમાર, મારી દીકરીએ આજ સુધી ગામડું જોયું જ નથી. તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે. ગાય ભેંસોથી તો એમને ડર લાગે છે. એટલે હું તમને વિનંતી કરીને કહું છું કે પ્રભાને તમે તમારે ઘરે ના લઈ જાઓ તો સારું. બા, હું સાચું કહું તો ગામડાની તો મને એલર્જી હતી, એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું. અને એમાંય મારા પિતાજીનું એમાં પ્રોત્સાહન ભળ્યું. કેતને તો મારા પિતાજીની વાત સ્વીકારી લીધી, કદાચ એમ માનીને કે ઘીના ઠામમાં ઘી પડી જશે. તેમને ભાડેથી ફ્લેટ રાખ્યો. એમાં અમે રહેવા લાગ્યા. કેતનનો પગાર તો ઊંચો હતો, પરંતુ મારા મોજ શોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો. મારા માતા પિતાની ચઢામણીની તો મને ખબર જ ના રહી. મારા માતા પિતા મારા કાનમાં મીઠું ઝેર ભરતા રહ્યા અને એણે કહ્યું એ પ્રમાણે હું વર્તન કરતી રહી. કેતન ઓવરટાઈમ કરીને પણ મારા શોખ પૂરા કરતા ગયા. મારા માતા પિતાને તો બીજું બહાનું મળી ગયું હતું કે જમાઈ ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ, પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે. મીઠા ઝેરને હું પીતી રહી અને કેતન પ્રત્યે નફરત કરતી રહી. હું મારા માતા પિતાની છળકપટ રૂપી સોનેરી જાળમાં ફસાઈને કેતનથી મુક્ત થઈ ગઈ. આખરે કેતને મને ઘણી સમજાવી, પરંતુ હું ના માની તે ના જ માની. મારા પિતાએ મૂર્તિઓ પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો. એ ગર્ભ શ્રીમંત પરિવારનો એકનો એક નબીરો હતો. એની અવર જવર મારા ઘેર ચાલુ થઈ ગઈ. એનો ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજ કાળ દરમિયાન જાણવા મળેલ હતો અને એણે એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલા હતા. મેં મારા માતા પિતાને આ સંબંધ બાબતે ચોખ્ખી ના પાડી દીધી હતી, પરંતુ પૈસાને પરમેશ્વર માનતા મારા માતા પિતાને તો એ છોકરો જ મારા માટે લાયક લાગતો હતો. એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘરે આવ્યો અને મને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યો. મને તો એના તરફ પૂરેપૂરી નફરત હતી, એટલે મેં તેને કોઈ પ્રતિભાવ ના આપ્યો. અંતિમ હથિયારનો ઉપયોગ કરતા તે બોલ્યો કે પ્રભા, તારા પિતાજીએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ હતી.
મેં માતા અને પિતાના નામની બૂમો પાડી, પરંતુ એ લોકો તો બહાર ક્યાંક ચાલ્યા ગયા હતા. મને માનવામાં આવતું ન હતું કે માતા પિતા દીકરી માટે પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચી પાયરીએ જઈ શકે. એ દિવસે એ નરાધમે મારી આબરૂ લેવાની કોશિશ કરી. હું લૂંટાઈ ગઈ હોત, પરંતુ મારા પિતાજીનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ કાર્ડ આપવા ઘરે આવ્યો હતો. એણે મને બચાવી લીધી. એ નરાધમ ત્યાંથી પલાયન થઈ ગયો. મેં મનોમંથન કરી લીધું. મારો આત્મા પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં ગોતવા જઈ તોય કેતન જેવું પાત્ર તને ક્યાંય નહીં મળે. પળવારનો વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી સોંપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું. બા, હવે તમે અને કેતન મને અહીંથી પણ ધિક્કારી કાઢશો તો મારું અંતિમ લક્ષ્ય મોત જ હશે. બા, મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે. બા, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું હૃદયથી ખૂબ જ પસ્તાઈ રહી છું. બા, મને માફ કરી દો. હું કેતનની પણ માફી માગીશ. બા, હવે હું અહીં ગામડામાં રહેવા પણ તૈયાર છું. ગામડામાં કેમ રહેવાય એ હું બધું શીખી લઈશ. બોલતા બોલતા પ્રભાનો ચહેરો સાવ કરમાઈ ગયો. ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી અશ્રુધારા વસૂટી. એ પોતાના બે પગ વચ્ચે માથું છુપાવીને બેસી રહી. થોડી વારમાં જ એના બરડા પર ધીરે ધીરે કોઈનો હાથ ફરી રહ્યો હતો. એ હાથ કિરણબેનનો હતો. દયામણા ચહેરે પ્રભાએ સાસુ સામે જોવાનો પ્રયત્ન કર્યો. કિરણબેન માનવાલાયક સંબોધન છોડીને વાત્સલ્ય ભાવથી તુકારા પર આવીને કહેવા લાગ્યા કે તું ડર નહીં પ્રભા વહુ. જે દીકરાએ એના મોઢેથી હજી સુધી કહ્યું નથી કે તે એને તરછોડી દીધો છે, એ છોકરો ક્યારેય તને ધિક્કારશે નહીં, એની હું તને ખાતરી આપું છું. તારા વિશે એક વાર પણ ફરિયાદ કરી નથી. એ દીકરો તને ક્યારેય નહીં ધિક્કારે. પ્રભા વહુ, તે તારી સાસરીમાં આજ સુધી પગ મૂક્યો નથી, પરંતુ એ દીકરાએ ગમે તે બહાના બતાવીને તારા કાયમ વખાણ જ કર્યા છે. પ્રભા વહુ. પ્રભાએ કિરણબેનના ખોળામાં માથું રાખી દીધું. કિરણબેન એને ઘણીવાર સુધી હાથ ફેરવીને પંપાળતા રહ્યા. વિધા સાસુ વહુનું લાગણીસભર દ્રશ્ય જોતી રહી. છેવટે એ બોલી ઉઠી કે બા, 6 વાગવા આવ્યા છે. શિયાળો છે એટલે પેટમાં બિલાડા બોલે છે. ચાલ, હું હવે 4-5 રોટલા ટીપી નાખું. પ્રભા સફાળી બેઠી થઈ ગઈ. આંખો લૂછીને એ બોલી, ના વિધા બહેન, તમારે રોટલા નથી ટીપવા. મને રોટલા બનાવતા તો નથી આવડતું, પરંતુ મારા હાથની બનાવેલી રોટલીથી આજે હું સૌને જમાડીશ. વિધા તો ભાભીને જોતી જ રહી ગઈ. ત્યારે કિરણબેન તો ઊભા થઈને મગનભાઈ પાસે જઈને મંદ મંદ હસી રહ્યા હતા. પ્રભા રોટલી વણી રહી હતી અને વિધા તેને શેકી રહી હતી. બરાબર એ જ વખતે આંગણે એક કાર આવીને ઊભી રહી. કેતનકુમાર મગનભાઈનું મકાન આ જ છે ને? ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સાંભળ્યો. પ્રભાને એના પિતાજીનો અવાજ ઓળખતા વાર ના લાગી. એનું મોઢું લાલચોળ થઈ ગયું. મગનભાઈએ અતિથિ ભાવથી એ બંને સ્ત્રી પુરુષને આવકાર આપીને અંદર બોલાવ્યા. બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી મગનભાઈ બોલ્યા કે તમારી ઓળખાણ ના પડી. તમે કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને. તમારું નામ મગનભાઈ હોય તો તમે અમારા વેવાઈ છો. અમે પ્રભાના માતા પિતા છીએ. પ્રભાના પિતાજીએ કહ્યું. મગનભાઈ ઉઠીને મહેમાનોની આગતા સ્વાગતા કરે તે પહેલાં તો રસોડામાંથી અવાજ આવ્યો, મારે કોઈ માતા પિતા નથી ધનજી શેઠ, અને હશે તો પણ હું એમને મૃત્યુ પામેલા જ સમજું છું. જે માતા પિતા એની સગી દીકરીનું શિયળ લૂંટાવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતા હોય એ ક્યારેય એ દીકરીના માતા પિતા ના હોઈ શકે. મનોજે રહેલા તરકટનો તાળો મળી ગયો. પ્રભાના પિતાજી ધનજી શેઠ ગર્ભ શ્રીમંત છે અને પ્રભા માટે મૂર્તિયા તરીકે ધનજી શેઠે પસંદ કરેલ મનોજે તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે પ્રભાને કહ્યા વગર તમે બંને પતિ પત્ની બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાઓ. મનોજ તમને પ્રભા વિશે કંઈક કહેવા માગે છે. ધનજી શેઠ અને તેમના પત્ની ઓરડીએ ગયા. ત્યાં જ 7-8 બુકાની ધારીઓ વ્યક્તિઓએ ધનજી શેઠ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા. 2 કલાક પછી છુટકારો થયો હતો. છુટકારો થતાં જ બંને જણ ઘરે આવ્યા. ત્યારે રસોઈયાએ ત્યાં બનેલ ઘટના કઈ સંભળાવી.
બેટા અંતિમ દેવો ભવ. બેટા ઘરે આવેલ મહેમાન તો દેવ સમાન હોય છે. બેટા ઘરે આવેલ મહેમાન સાથે આવું વર્તન ના કરાય. પહેલાં તમે એને પૂછો કે તમારા માતા પિતા અહીં કેમ આવ્યા છે, શા માટે આવ્યા છે, શું કહેવા માગે છે, એ તો તમે સાંભળો. કિરણબેન થડકતા હૈયે બોલ્યા. એને બોલવા દો વેવાણ, એની બળતરા સાચી છે. કેતનકુમારથી એને છૂટી કરવા માટે અમે ઘણા બધા ખેલ ખેલ્યા હતા વેવાણ, પરંતુ એનું શિયળ લૂંટાવા માટે અમે તૈયાર થયા એ હલકટ મનોજનું રચેલું કાવતરું હતું. અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે તો અમે એના ઋણી રહીશું. ધનજી શેઠને આજીજી સાંભળીને મગનભાઈએ કહ્યું કે બેટા પ્રભા, તમારો સસરો તમને વિનંતી કરે છે કે તમારા માતા પિતાનો ખુલાસો એકવાર સાંભળી લ્યો. લોટવાળા હાથે જ પ્રભા ઝડપથી બહાર આવી અને અવળી ફરીને ઊભી રહી. ધનજી શેઠે બધી હકીકત કહી સંભળાવી. પછી કહ્યું કે દીકરી પ્રભા, અમારી ભૂલોને બની શકે તો માફ કરજે. અમે હવે જઈએ છીએ. અમે તને લઈ જવા માટે નહીં, પરંતુ આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ. તારી આ સુખી જિંદગીમાં અમે હવે કોઈ ચૂંચુપાત નહીં કરીએ. બે ઘડી આ અભાગ્યા માતા પિતાના ઘરે આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે. તું તારા સંસારમાં કાયમ સુખી રહે અને તારો પરિવાર કાયમ ભર્યો રહે એ માટે હવેથી અમે ભગવાનને જરૂર પ્રાર્થના કરશું. આટલું કહીને ધનજી શેઠે ચાલવાનું કહ્યું. ત્યાં તો આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો કે પિતાજી, દીકરીના હાથની રોટલી જમતા નહીં જાઓ. આજે તમારી દીકરીએ જિંદગીમાં પ્રથમવાર રોટલી બનાવી છે, અને એ પણ આકાર વગરની. દીકરીના હાથની બનાવેલ રોટલી પ્રથમવાર તો જમીને જાઓ. પ્રભાના માવતર પ્રભાના હાથે બનેલી રોટલી પ્રથમવાર જમ્યા. રાત્રે આડોશ પાડોશમાંથી આવેલ પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ્ય જીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યા હતા. આ માલેતુજાર વેવાઈ વેવાણ સવારે વિદાય લેતા પહેલાં ધનજી શેઠના મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા કે અમારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મગનભાઈ, પરંતુ આજે મેં ગામડાને મન ભરીને માણ્યું છે. ગામડાને હું આજે સાચી રીતે સમજ્યો છું. મહિને 2 મહિને લટાર મારવા જરૂર આવીશ. વેવાઈ શ્રી, હજી સુધી કેતનને પ્રભા વિશે ફોન પર કોઈ જાણ કરવામાં આવી ન હતી. વિધા ખેતરેથી આજે વહેલી ઘરે આવી ગઈ હતી. કિરણબેન ભેંસ દોઈ રહ્યા હતા અને બાજુમાં બેઠેલી પ્રભા શીખવાનો પ્રયત્ન કરી રહી છે. અરે વાહ ભાભી, ક્યાં બાત હે. હવે ભેંસ દોવાનું છોડો અને વહુરાણી બની જાઓ. હમણાં ભૈલો આવીને ઊભો રહે છે. ફિર દેખના હમારા ખેલ ક્યાં કરતી હું મેં. આજ અતિશય હરખ સાથે હિન્દી ગુજરાતી મિક્સ કરીને વિધા પ્રભા ભાભીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પ્રભા વિધા પાસે આવીને બોલી કે વિધાબેન, મને તો ડર લાગી રહ્યો છે કે તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને. અરે ભાભી છોડો બધી ચિંતા, અમે ત્રણેય રાજી છીએ, પછી ભૈલો તો રાજી જ હોય ને. એમ કહીને વિધા હસતી હસતી પ્રભાને ભેટી પડી. સાંજે કેતન ઘરે આવી પહોંચ્યો. મગનભાઈ અને કિરણબેન આ વખતે ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા. કેતને ઘરમાં પ્રવેશતા જ ઘૂંઘણ તાળીને બેઠેલ સ્ત્રીને જોઈ. કેતન કંઈ પ્રશ્ન કરે એ પહેલાં વિધા બોલી ઉઠી કે સરપ્રાઈઝ, તમારા માટે નવી દુલ્હન નવા રૂપ રંગ સાથે અમે લાવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ નવી દુલ્હન તમને જરૂર પસંદ આવશે. કેતન ઘડીભર તો એકીટસે જોઈ જ રહ્યો. વિધા પાણીનો ગ્લાસ આપતા બોલી, શું જુએ છે ભૈલા? પાણીનો ગ્લાસ હાથમાં પકડી રાખીને કેતન બોલ્યો કે સાચું કહે છે વિધા, આ પ્રભા છે ને. ઘૂંઘટ તાણીને બેઠેલી પ્રભા ઓળખાઈ ગઈ. એ જ હાલ વિધાના હતા. ઓસરીની બાજુમાં દિવાલ પાસે સંતાઈને ઊભેલ મગનભાઈ અને કિરણબેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મને પૂરો વિશ્વાસ હતો કે પ્રભાને ભૂલ સમજાતા એ જરૂર પાછી આવશે. કેતન અનાયાસે આટલું બોલી ગયો. વિધાએ વિનંતી કરીને મહા મહેનતે ઘૂંઘટો તાણીને બેસાડેલ પ્રભાને શું થશે એવા ડરથી સંકોચાઈને બેઠી હતી. કેતનના છેલ્લા એક જ વાક્યના અમૃત કુંભથી તૃપ્ત થઈ ગઈ. પ્રભાએ ઊભી થઈને દોટ મૂકી સીધી કેતનના ચરણોમાં જઈને આળોટવા લાગી. એના મોઢેથી વાક્ય સરી પડ્યું કે મને માફ કરી દો કેતન. તો મિત્રો,
આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.